સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂની નકલી બ્રાન્ડના વેચાણનો પર્દાફાશ થયો છે. સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે. શેમ્પૂનું વેચાણ કરતા ડેનિશ અને જેમિલ નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડ કંપનીના શેમ્પૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી અને 16.36 લાખના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પડાયો છે. આ ઉપરાંત શેમ્પૂનું વેચાણ કરતા ડેનિશ અને જેમિલ નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબૂલાત કરવામાં આવી હતી કે ડેનિશ અને જેમિલ નામના ઇસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂ વેચાણ કરી ચૂક્યા છે. ડેનિશ અને જેમિલ ઈ-કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરી અને નકલી શેમ્પૂ વેચતા હતા. શેમ્પૂનું વધારે પ્રમાણમાં વેચાણ થાય તેટલા માટે આ બંને ગ્રાહકોએ એક બોટલ ઉપર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા, જેથી કરી અને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાના બદલે ઈ-કોમર્સ વેબસાઇટ ઉપરથી તેમની પાસેથી શેમ્પૂની ખરીદી કરે. તો ઉલ્લેખનીય છે કે લોકો પોતાના વાળની ટ્રીટમેન્ટ કરવા માટે અને ખોડાને દૂર કરવા માટે આ બ્રાન્ડના શેમ્પૂનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ડેનિશ અને જેમિલ દ્વારા વેચાણ કરવામાં આવેલા શેમ્પૂ લોકોના વાળને ફાયદો નહીં પરંતુ વ્યાપક નુકસાન પહોંચાડતા હતા, કારણ કે આ શેમ્પૂ ઓરિજિનલ નહીં પરંતુ નકલી હતા. 19/4/2025 રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવે છે. તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ. આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે. એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે. કઈ રીતના શેમ્પૂ છે તે પ્રોડક્શન કરતા હતા અને કઈ રીતે બજારમાં વેચતા હતા, ક્યાં આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે. એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા. કેટલા ટાઈમથી અહીંયા 2 મહિનાથી ચાલુ છે અને આમ કુલ 7-8 વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે. કેવી રીતે સમગ્ર આ રેકેટ બહાર આવ્યું અને અસલી અને નકલીમાં શું તફાવત છે? જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડવાળા, એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે. એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પૂ બનાવેલ છે, જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી. તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા. સર, કેવી રીતના આપણે પરખી શકીએ કે આ અસલી છે કે આ નકલી છે? આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે. એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે.